ઠીક છે, મારું બંધ કરી દે ને. नमो नमो प्रणाम सातामा પ્રણામ સર, પ્રણામ. પ્રણામ સર, ગુરુજી. સાતામાં છો? देव गुरु पसाय આપ શાતામાં છો? देव गुरु पसाय नमो ओरियंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम एषो पंचन मुक्कारो सब्ब पावप्पणासनो मंगलाणं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद चिरंतनाचार्य अर्थात प्राचीन आचार्यों અને એ પ્રાચીન આચાર્યો વડે રચિત નવતત્વ પ્રકરણ, એ નવતત્વ પ્રકરણમાં ત્રીજું તત્વ પુણ્ય તત્વ આપણે જોઈ રહ્યા છીએ. પુણ્ય દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય બંને પ્રકારે હોય. પુણ્યની વાત કરી, પુણ્ય જે શુભ હોય તે પુણ્ય, શુભ કર્મનો બંધ તે પણ પુણ્ય, શુભ કર્મનો આશ્રવ તે પણ પુણ્ય, શુભ કર્મનો ઉદય તે પણ પુણ્ય. અને તે પુણ્યના બંધના 9 કારણો પણ આપણે જોયા હતા. અન્નદાન, જલદાન, વસ્ત્રદાન, આસનદાન, શયનદાન, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય. અને નમસ્કાર પુણ્ય. આ 9 પ્રકારે આપણે 9 પ્રકારના કાર્યથી એ પુણ્યનો બંધ થાય છે. અને જે 42 પ્રકારે પુણ્ય થાય છે, અને એ જ 42 પ્રકારના આપણે કાલે જોયો હતો કે સા ઉચ્ચ ગો મનુદુગ સુરદુગ પંચિંદી જાય પનદેહા આઈતી તનુ વંગા આઈમ સંઘયન સંઠાના વન્ન ચૌકા ગુરુ લોહુ પરાઘા ઉષાસ ઉજ્જ આયુજ્યોયમ શુભ ખગઈ નિમિન તસદસ સુર નિરે સુર નર તિરી નિરે ને સુર નર તિરિયાઉ તિથયરમ. આ 42 જે છે એ 42 ભેદ એ પુણ્ય પ્રકૃતિ છે. કઈ કઈ? તો સાતાવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્ય દીક, દેવ દીક, પંચેન્દ્રિય જાતિ, 5 શરીર, પ્રથમના 3 શરીરના ઉપાંગો, પહેલો સંઘન, પહેલું સંસ્થાન, વર્ણ ગંધ રસ સ્પર્શ જેને વર્ણ ચતુષ્ક કહેવાય, અગુરુ લઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, શુભ વિહાયક ગતિ, નિર્માણ, ત્રસ દશક, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને તીર્થંકર નામ કર્મ. ત્રસ દશક જે છે એ ત્રસ દશક કયા કયા છે એ પણ જાણીશું. એ પહેલા એ સાતાવેદનીય કર્મ બંધ, એ સાતાવેદનીય કર્મ, અને જે સાતાવેદનીય કર્મથી જીવને સુખનો અનુભવ થાય.
માટે સાતાબેદનીય એ પુણ્ય પ્રકૃતિ છે. સુખનો અનુભવ થવું તે સાતાબેદનીય એ કર્મના કારણે જ છે. માટે એ તે વેદનીય કર્મ એ શુભ છે, એ પુણ્ય તરીકે છે. સેકન્ડ નંબર ઉચ્ચ ગોત્ર. ઉત્તમ કુળમાં વંશ એટલે ઉત્તમ કુળમાં ઉત્તમ જાતિમાં જન્મ થવું તે પણ શુભ છે, એ પણ પુણ્યનો ઉદય છે. કયા કર્મના કારણે? તો ઉચ્ચ ગોત્ર કર્મના કારણે છે. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમ કુળમાં ઉત્તમ જાતિમાં જન્મ થવું એ પુણ્યના કારણે જ. પણ કયા કર્મના બંધના કારણે થયેલો છે? તો ઉચ્ચ ગોત્ર. માટે ઉચ્ચ ગોત્ર જે છે એ પણ પુણ્ય પ્રકૃતિ છે. મનુષ્ય ગતિ અને મનુષ્યાનુપૂર્વી. મનુષ્યપણાનો સંયોગ મેળવવું તે મનુષ્ય ગતિ તરીકે છે. અને એ પણ પુણ્યના કારણે જ થાય. એ પુણ્યના ઉદયના કારણે જ મનુષ્યના ભાવ મળેલા છે, મનુષ્યપણું મળેલો છે. એ કોના કારણે? તો એ પણ મનુષ્ય ગતિ નામ કર્મના કારણે છે. માટે મનુષ્ય ગતિ જે છે તે પણ પુણ્ય પ્રકૃતિ છે. દુગ એટલે કે એની સાથે આનુપૂર્વી પણ છે. એટલે તે ભાવ તરફ ખેંચાય તે આનુપૂર્વી, તે ભાવ તરફ જે લઈ જાય તે. તો મનુષ્ય ગતિ તરફ લઈ જનારું ખેંચાનારું કોણ છે? તો તે એ આનુપૂર્વી છે. એટલે મનુષ્યાનુપૂર્વી જે છે એ પણ કોના કારણે તે ભાવ તરફ જાય? તો મનુષ્યાનુપૂર્વીના કારણે. તો મનુષ્યાનુપૂર્વીના કર્મ જે છે એ પણ પુણ્ય પ્રકૃતિ છે. આ જ પ્રમાણે દેવગતિ. તો દેવગતિ પણ પુણ્યના કારણે જ મળે. અને એને અપાવનારું કર્મ જે છે તે દેવગતિ નામ કર્મ છે. દેવપણું મળવું એ પુણ્યના કારણે. એ કોના કારણે મળે છે? તો દેવગતિના કારણે મળે છે. એટલે દેવગતિ કર્મના કારણે. તો દેવગતિ નામ કર્મ જે છે એ દેવગતિ નામ કર્મ એ પણ પુણ્ય પ્રકૃતિ છે. આ જ પ્રમાણે દેવાનુપૂર્વી એટલે દેવપણાની એટલે દેવગતિ તરફ ખેંચાય એ પણ પુણ્યના કારણે જ છે. અને તેને ખેંચાવનારું જે કોઈ કર્મ હોય, ખેંચનાર કર્મ, તો એ કર્મ છે આમ દેવાનુપૂર્વી નામ કર્મ. એ પણ પુણ્ય પ્રકૃતિ છે. પંચેન્દ્રિય જાતિ કે પાંચે પાંચ ઇન્દ્રિયની મેળવવી એ પણ પુણ્યના કારણે, પુણ્યના ઉદયથી જ મળે છે. અને તેને અપાવનારું કોઈ હોય તો તે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે. પાંચે પાંચ પ્રકારનું શરીર, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મન. કારણ કે એ બધાને શરીર તરીકે મેળવવું, ઔદારિક શરીર મળવું, વૈક્રિય શરીર મળવું, આહારક મળવું, તેજસ મળવું, કાર્મન મળવું, આ પણ પુણ્યના કારણે છે. અને તેને અપાવનારું કર્મ તે શરીર નામ કર્મ છે. ઔદારિક શરીર માટે ઔદારિક શરીર નામ કર્મ, વૈક્રિય શરીર માટે વૈક્રિય શરીર નામ કર્મ. માટે પાંચે પાંચ શરીર નામ કર્મના કારણે જ એ પાંચે પાંચ શરીરની પ્રાપ્તિ થાય. માટે એ પણ પુણ્ય તરીકે જ છે. પહેલા ત્રણ શરીરનો ઉપાંગ એટલે ઔદારિક, વૈક્રિય અને આહારકનો ઉપાંગ એ પણ પુણ્યના કારણે જ થાય. અને એને અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે. માટે પહેલા ત્રણ શરીરના ઉપાંગ જે છે એ ઉપાંગ નામ કર્મ તરીકે છે. પ્રથમ સંઘયન. તો પ્રથમ સંઘયન મેળવવું. સંઘયન એટલે કે હાડકાનો મજબૂતી. એ હાડકાનો ઉત્તમ પ્રકારનો હાડકાનો મજબૂતી એ વજ્ર ઋષભનારાજ સંઘયન પહેલું સંઘયન છે. એટલે તે મળવું એ પણ પુણ્યના ઉદય છે. અને એને અપાવનારું કર્મ તે વજ્ર ઋષભ નારદ સંઘયન નામ કર્મના ઉદયથી જ થાય. એ કર્મના બંધના કારણે. આ જ પ્રમાણે પહેલું સંસ્થાન જે સમચતુરસ્ત્ર સંસ્થાન તરીકે કહેવાય. શરીરનો આકાર ઉત્તમ આકાર મેળવવું એ પણ પુણ્યના કારણે છે. કોના કારણે મળે છે? તો સમચતુરસ્થ સંસ્થાન નામ કર્મના કારણે મળે છે. માટે સમચતુરસ્થ નામ કર્મ જે છે એ સંસ્થાન નામ કર્મ એ પણ પુણ્ય પ્રકૃતિ છે.
પછી વર્ણ ચતુષ્ક, એની અંદર શુભ વર્ણ, વર્ણ ચતુષ્ક છે વર્ણ ગંધ રસ સ્પર્શ, એ ચારે ચારની અંદર શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ, શુભ સ્પર્શ, એની પ્રાપ્તિ એ પણ પુણ્યના કારણે જ થાય છે. અને તેને અપાવનારું કર્મ જે છે તે શુભ જ વર્ણ ચતુષ્ક વર્ણ ગંધ રસ સ્પર્શથી મળે છે. શુભ વર્ણની અંદર વાત કરીએ તેમાં શ્વેત, રક્ત અને પિત્ત, આ ત્રણ શુભ વર્ણ છે. શુભ ગંધની અંદર વાત કરીએ તો સુરભી, સુગંધ, જે બધાને ગમે છે. શુભ રસની વાત કરીએ તો આમ્લ, મધુર અને કસાય, આ 3 રસ છે જે શુભ છે. અને સ્પર્શની અંદર લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ, આ 4 સ્પર્શમાંથી છે. આમ વર્ણ ગંધ રસ સ્પર્શની શુભ શુભ મળવું એ પણ પુણ્યના કારણે, અને તેને અપાવનારું કર્મ તે એવા વર્ણ ગંધ રસ સ્પર્શ તરીકે છે. અગુરુ લઘુ, જે પોતાના શરીરને ભારે પણ નહીં હલકે પણ નહીં, એકદમ હલકું પણ નહીં જે હવાથી ઉડી જાય, અને એકદમ ભારે પણ નથી જે નીચે પડી જાય, પણ જે બેલેન્સ તરીકે હોય, આવા પ્રકારના અગુરુ લઘુ જે મેળવવું, જેમાં પોતાનું શરીર પોતાને હલકું પણ નથી અને ભારે પણ લાગતું નથી, તે અગુરુ લઘુ છે. એ પણ કોના કારણે? તો અગુરુ લઘુ નામ કર્મના કારણે મળે છે. માટે એ પણ પુણ્ય પ્રકૃતિ જ છે. પરાઘાત, સામેવાળા માણસ બળવાન હોય છતાં જેની આકૃતિ જોઈને એ બળવાન પણ નિર્બલ થઈ જાય, તે પરાઘાત નામ કર્મ છે. એ પણ પુણ્યના કારણે જ મળે છે. માટે એને અપાવનારું, આવા પ્રકારના ગુણને અપાવનારું કોણ છે? તો તે પરાઘાત નામ કર્મ છે. માટે એ પરાઘાત પણ પુણ્ય પ્રકૃતિ છે. ઉચ્છ્વાસ અર્થાત શ્વાસોશ્વાસ, સુખપૂર્વક શ્વાસોશ્વાસને ગ્રહણ કરીને છોડવાની જે છે, સુખપૂર્વક જે શ્વાસોશ્વાસ લેવાય, ગ્રહણ કરવું તે શ્વાસ, છોડવું તે ઉચ્છ્વાસ. તો જે આવા સુખપૂર્વકની જેવા શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે તે પુણ્ય પ્રકૃતિના કારણે જ થાય, પુણ્યના કારણે જ થાય. અને તેને અપાવનારું કોઈ કર્મ હોય તો તે શ્વાસોશ્વાસ નામ કર્મ છે. આતપ, પોતે શીત હોય છતાં એ ઉષ્ણ પ્રકાશ આપતો હોય તો તે આતપ છે. એને એ આતપ મેળવું, આતપવાનું મેળવું એ પણ પુણ્ય છે. પુણ્યના કારણે જ મળે છે. કોના કારણે મળે છે? તો આતપ નામ કર્મના કારણે. ઉદ્યોત, પોતે શીતળ હોય અને બીજાને પણ શીતળ પ્રકાશ આપે તો તે ઉદ્યોત છે. એ પણ પુણ્યના કારણે શુભ થાય. જેમ કે ચંદ્રની ચાંદની જે છે એ સુખને આહ્લાદ કરનારું છે. માટે એ પણ પુણ્ય પ્રકૃતિ જ છે. એટલે ઉદ્યોત પણ પુણ્ય પ્રકૃતિ છે. શુભ વિહાયક ગતિ અર્થાત ચાલવાની જે ગતિ, જેને સુંદર ચાલ હોય, એ સુંદર ચાલની પ્રાપ્તિ એ પણ પુણ્યના કારણે છે. અને એને અપાવનારું કર્મ એ પણ શુભ વિહાયક ગતિ નામ કર્મ, એ પણ પુણ્ય છે. નિર્માણ, પોતાના શરીરના અંગો પાંગો વગેરે યથાસ્થાને જે થાય, એટલે પોતાના અવયવ યથાસ્થાને જ થાય. હાથને સ્થાને હાથ, પગને સ્થાને પગ, આ બધું જે છે તે પુણ્યના કારણે જ મળે છે. અને તેને અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે. તે નિર્માણ નામ કર્મ છે. નિર્માણ નામ કર્મના દ્વારા મળે છે. 3 દશક પછી લઈએ. એ પહેલા 3 આયુષ્ય જે છે શુભ છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ, જે પોતાના આયુષ્યને ક્યારેય વિયોગ કરવા માંગતા નથી, માટે એ શુભ છે. અને એને અપાવનારું કર્મ તે 3 આયુષ્ય છે. એ પણ શુભ પ્રકૃતિ જ છે. પુણ્ય જ છે, પુણ્ય પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મ, એ તીર્થંકર નામ કર્મ જે છે જગતના પૂજ્ય
ત્રણેય જગતના જે પૂજ્ય બને તે તીર્થંકર નામ કર્મ છે. કેવડીપણું બને આનું પ્રાપ્તિ પણ એનો ઉદય એ શુભ નામ કર્મનાથી એટલે શુભ કર્મથી જ થાય છે. માટે એ કોના કારણે તો તીર્થંકર નામ કર્મના કારણે થયું. તીર્થંકરપણુની પ્રાપ્તિ એ પણ પુણ્યોદય છે. એટલે તે પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામકર્મ પણ પુણ્ય પ્રકૃતિ છે. હવે ત્રસ દશક, તો ત્રસ દશક કયા કયા છે તો તે 17મી ગાથામાં કીધું. તસ બાયર પજ્જતમ, ત્રસ બાદર પર્યાપ્ત. ત્રસ જે પોતાની ઈચ્છા મુજબ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે એવા ત્રસપણું, સુખ કે દુઃખમાં પોતાના મરજી પ્રમાણે ગમનાગમન કરી શકે તે તેવા ત્રસપણું એ પુણ્યના કારણે મળે છે. તેને અપાવનારું કોઈ કર્મ હોય તો તે પુણ્ય કર્મ જ છે, તે ત્રસ નામ કર્મ છે. આ પ્રમાણે બધામાં ત્રસ દશકમાં સમજી જવાનું. માત્ર અર્થ કહીએ છીએ અહીંયા ત્રસ એટલે શું, બાદર એટલે શું. બાદર તો બાદર એટલે જે એક અથવા અનેકો ભેગા થયા પછી ચર્મચક્ષુથી જોઈ શકાય એવું બાદરપણું એટલે સ્થૂલપણું. એટલે સ્થૂલની પ્રાપ્તિ એ પણ પુણ્ય છે અને એને અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે. પર્યાપ્તપણું, પર્યાપ્ત થવું, પોતાના સહયોગ્ય પર્યાપ્તિઓને જે પૂર્ણ કરે તે પર્યાપ્ત. અને એવા પર્યાપ્તપણું જે છે તે પર્યાપ્તિ નામ કર્મના કારણે થાય છે. પછી તસબાયર પજ્જતમ પત્તેય એટલે પ્રત્યેકપણું, એટલે દરેકમાં એક એક જીવ એ પણ શુભના કારણે છે. એટલે શુભના કારણે એમાં જેનાથી એક શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક છે. એને અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે. સ્થિર જેમ કે હાડકા, દાંત વગેરે જે છે તે સ્થિર રહે છે. એ તેઓની સ્થિરપણાની પ્રાપ્તિ એ પણ પુણ્યના કારણે છે ને એના અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે. શુભ અર્થાત નાભીથી ઉપરના અંગો શુભ તરીકે કહેવાય. એટલા માટે જ નાભીથી ઉપરના જે અંગો છે, જે હાથ છે, મસ્તક છે, એના ઉપર હાથથી કોઈકને માથા ઉપર હાથ રખાય તો એને ગમે, આનંદિત થાય. માટે એ શુભ છે, પુણ્ય છે. એને અપાવનારું કર્મ તે પણ પુણ્ય પ્રકૃતિ છે. સૌભાગ્ય અર્થાત ઉપકાર ન કરવા છતાં પણ બધા વચ્ચે જે પ્રિય બને તે સૌભાગ્ય છે. એ પણ પુણ્યના કારણે જ થાય છે. એ પુણ્યનો ઉદયના છે. એને પુણ્યનો ઉદય એ પુણ્ય કર્મ જ છે. એને અપાવનારું જે કર્મ એ પણ પુણ્ય કર્મ એટલે સૌભાગ્ય કર્મ છે, સૌભાગ્ય નામ કર્મ. સુસ્વર કોયલ જેવો મધુર સ્વરની પ્રાપ્તિ થવી એ પણ પુણ્ય પ્રકૃતિ છે, પુણ્યના ઉદય છે. અને પુણ્યના ઉદયના કારણે એવો એને સુસ્વર મળેલો છે. એને અપાવનારું કર્મ એ પણ પુણ્ય પ્રકૃતિ છે. પછી આદેય અર્થાત જેનો અયોગ્ય વચન પણ જેઓ બધાને એટલે કે આદરે છે, આદર કરે છે, જેમનો વચન બધા જ આદર કરે તે આદેય છે. એને એ પણ પુણ્યના કારણે જ છે, પુણ્યના ઉદય છે. એને અપાવનારું કર્મ એ પણ પુણ્ય જ છે, આદેય નામ કર્મ. યશ અર્થાત લોકમાં ચારો તરફ એના નામ આદિ ફેલાય, યશ કીર્તિ ફેલાય તે પણ પુણ્યના કારણે જ છે, પુણ્યના ઉદય છે. અને તેને અપાવનારું જે કર્મ એ પણ પુણ્ય જ છે. અને એક ત્રસ આ પ્રમાણે આ જે છે આ બધા જ એ ત્રસ નામકર્મ આદિ જે છે તે નામકર્મના ઉદયથી થાય છે. માટે એ પુણ્ય પ્રકૃતિ છે. આ 42-42માં જે 8 કર્મની અંદર ભેદ જોઈએ તો એ 8 કર્મના ભેદમાંથી કોને કેટલા છે તે અહીં જણાવે છે કે જે 42માંથી ભેદનીય કર્મના એક છે, જે સાતાવેદનીય એક છે,
આયુષ્ય ના કર્મ જો જે એટલે છે એ મેથી બધી નહીં બહુ ઓછી એ નહીં ગયો તો બહુ મેથી થી લોટ જ નતો દરેકે મ્યુટ રાખશો. આયુષ્ય કર્મની 3 પ્રકૃતિ છે. મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય અને દેવ આયુષ્ય. પછી ગોત્ર કર્મમાંથી એક છે જે ઉચ્ચ ગોત્ર છે. એટલે એક વેદનીયની, 3 આયુષ્યની અને એક ઉચ્ચ ગોત્ર, એટલે 3, 1 4, 1 5 થયા. બાકીના 37 નામકર્મની છે. એટલે જોવા જઈએ તો 1, 2, 3 અને 4 કર્મો જ એવા શુભ છે, પુણ્ય છે. બાકીના 4 કર્મો અશુભ તરીકે છે. આમ 5 કર્મ અશુભ થાય, કેમ કે નામકર્મમાં પણ કેટલાક છે. એમાં નામકર્મની જે અંદર ભેદ જોઈએ તો સૌથી પહેલા પિંડ પ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ દસ ને સ્થાવર દશક. આ નામકર્મ બંનેમાં છે. પુણ્ય પ્રકૃતિમાં પણ છે અને પ્રત્યેકમાં પણ છે. પિંડ પ્રકૃતિના ટોટેલ કેટલા? તો આની અંદર 14 પિંડ પ્રકૃતિ છે. એમાં મૂળ એ 14 પિંડ પ્રકૃતિની અંદર જે ગતિ જે છે એ ગતિના 4 છે. એ 4 માંથી 2 જ ગતિ શુભ છે, 2 જ પુણ્ય છે, દેવગતિ અને મનુષ્ય ગતિ. 5 જાતિ છે, એમાંથી માત્ર એક પંચેન્દ્રિય જાતિ જ શુભ છે. 5 શરીર શુભ છે, 3 ઉપાંગ શુભ છે, એટલે પુણ્ય પ્રકૃતિ છે. 6 સંઘયન છે, 6 સંઘયનમાંથી એક જ સંઘયન પુણ્ય છે, બાકીના 5 નથી. એક સંસ્થાન એ પુણ્ય, એક સંસ્થાન જે છે એક સંસ્થાન એ શુભ છે, બાકીના 5 નથી. વર્ણ 5 વર્ણ છે, એની અંદર આપણે જોયો તો કે વર્ણની અંદર 3 એવા વર્ણ છે જે શુભ છે, 2 વર્ણ અશુભ છે. 2 ગંધમાંથી એક ગંધ શુભ છે, સુગંધ જે છે તે જ શુભ છે, બાકીનો એ અશુભ છે. 5 રસમાંથી 3 રસ શુભ છે, 2 રસ અશુભ છે. 8 સ્પર્શમાંથી 4 સ્પર્શ શુભ છે, બાકીના 4 સ્પર્શ અશુભ તરીકે છે. 4 અનુપૂર્વી છે, એમાંથી 2 અનુપૂર્વી શુભ છે, બાકીના 2 અનુપૂર્વી અશુભ તરીકે છે. 2 વિહાયક ગતિ છે, એમાંથી શુભ વિહાયક ગતિ જે શુભ છે, પુણ્ય છે, બાકી અશુભ છે. ત્રસ દશકમાં સંપૂર્ણ ત્રસે ત્રસ દશકે 10 એ શુભ છે. અને પ્રત્યેક પ્રકૃતિના 8 છે, જેમાંથી 7 શુભ છે, 1 અશુભ છે. જે ઉપઘાત છે, ઉપઘાત નામક પ્રત્યેક પ્રકૃતિ તે અશુભ છે, તે પાપ પ્રકૃતિ છે. આ પ્રમાણે આ 4 એવા જે કર્મો છે, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને નામ, એ પુણ્ય પ્રકૃતિ છે. બાકી રહ્યા જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, આયુષ્ય, વેદનીય પણ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આ 8 કેવા છે? અશુભ છે. પણ એની અંદર ભેદ છે. જ્ઞાનાવર્ણ્યની બધા જ, દર્શનાવર્ણ્ય બધા જ, વેદનીયમાંથી અસતા વેદનીય પાપ છે, આયુષ્યમાંથી નરક આયુષ્ય પાપ છે, નામકર્મમાં 2 ગતિ પાપ છે, 4 જાતિ પાપ છે, 5 સંઘયન પાપ છે, 5 એટલે 5 સંસ્થાન પાપ છે, 2 વર્ણ પાપ છે, 1 ગંધ પાપ તરીકે છે, પછી 2 રસ પાપ છે, 4 સ્પર્શ પાપ તરીકે છે, 2 અનુપૂર્વી પાપ તરીકે છે, 1 વિહાયક ગતિ પાપ છે, સ્થાવર દશક પાપ છે, અને પ્રત્યેકમાંથી માત્ર ઉપઘાત જે છે એ પાપ તરીકે છે. એટલે આમ આ 42 જે છે, 42 અને 42 આ પુણ્ય પ્રકૃતિ
જે પુણ્યના ઉદયના કારણે, પુણ્ય કર્મના ઉદયના કારણે આ મળે છે, અને તેને અપાવનારું કર્મ એટલે આ 42 એ પુણ્ય પ્રકૃતિમાં ગ્રહણ કરેલે છે. હા બોલો માલિની બેન, શું પ્રશ્ન છે? હા, આયુષ્યમાં તમે કીધું ને 3 દેવ અને મનુષ્ય સમજ્યા પુણ્યમાં આવે, પણ તિર્યંચ આયુષ્ય બી પુણ્યમાં આવે. હા, તિર્યંચ આયુષ્ય પણ પુણ્ય, કારણ કે તિર્યંચ આયુષ્ય પુણ્યનું ઉદાહરણ તમને આપીએ. એક ઉદાહરણ દરેકને ખ્યાલ હશે કે એકવાર કેટલાક મિત્રો જે છે એના 3-4 મિત્રો હતા. એ 3-4 મિત્રો એકવાર એને જ્યોતિષ જે છે, કોઈક જ્યોતિષીને હાથ બતાડ્યા. એની અંદર એક મિત્રને એવા કીધું કે તારે જલ્દી એવા તું આના કરતા ઓછા સમયમાં તારું અહીંયા આયુષ્ય છે, ઓછું આયુષ્ય છે, એટલે તું જલ્દીથી મૃત્યુ પામીશ. પાછા એ મિત્રને એ વ્યક્તિને પ્રશ્ન થયો કે હું મરીને ક્યાં જઈશ? તો તે સમયે બતાવ્યા હતા કે તે મરીને તે જે છે તે તિર્યંચના ભાવમાં એક કીડા, પંચરંગી કીડા તરીકે થશે. એને એ પંચરંગી કીડા કેવા હોય? જે ગંદામાં જ, કીચડ કાદવ આદિમાં જ તે રહેનારો હોય. તે એ જાણીને પોતાના એવા જે કલ્યાણ મિત્રો, એ 5 એવા એના કલ્યાણ મિત્ર તરીકે હતા. એટલે મિત્રને ઉદ્ધાર કરવું એ પણ એનો એક કલ્યાણ જ હતું. એટલે પોતાના મિત્રને કીધું હતું કે જો મારું જન્મ અહીંયા થશે, જેવું જન્મ થાય તેવું તું મને આવા એને કાચળ, કીચડ, ગોબર આદિ જે ગંદકી છે એ ગંદકીથી તું બહાર કાઢજે. થયું પણ એવું જ. આ જ પ્રમાણે એને પંચરંગી એ મિત્ર મૃત્યુ પામ્યા. પંચરંગી જીવ તરીકે જ ઉત્પન્ન થયા. એ પંચરંગી જીવને ત્યાં જ એક સ્થાન જે છે એ સ્થાનમાં જન્મ થયા, અને તે સ્થાનમાં એનાથી બહાર કાઢે છે. છતાં તે સમયે તે જીવને એવું લાગે છે કે એ મને મારવા માટે બહાર કાઢે છે. એટલે વારંવાર બહાર કાઢે, અને એ વારંવાર કીચડની અંદર, કાદવની અંદર જાય. શા માટે? પોતાના પ્રાણ બચાવવા માટે. તે સમયે એ તિર્યંચ પણ તે પોતાના પ્રાણને કેવું માને છે? એને પોતાનું પ્રાણ પણ વહાલું લાગે છે, પ્રિય લાગે છે, શુભ લાગે છે, સુખ તરીકે લાગે છે. માટે એ તિર્યંચ આયુષ્ય પણ, એ તિર્યંચપણાથી એ પોતાના આયુષ્ય પણ કેવું છે? સુખ છે, શુભ છે, વહાલું છે, પ્રિય લાગે છે. માટે આ પુણ્ય પ્રકૃતિ છે. બરોબર. એને નરક ગતિ જ એવા છે કે નરક આયુષ્ય જ એવા છે, જે દરેકે એવું માને કે નરકીઓ કે મારું અહીંયાથી ક્યારે હું મૃત્યુ થાય, એ કહેશો ને ક્યારે હું અહીંયાથી નીકળું, ક્યારે અહીંયાથી નીકળું. માટે એ નરક આયુષ્ય એ પાપ તરીકે છે. હાજી પરિણાબેન. પ્રણામ ગુરુજી. આપણે આયુષ્યમાં તિર્યંચ લીધું તો ગતિમાં કેમ નહીં લેવાનું? તિર્યંચ ગતિ ખરાબ છે, આયુષ્ય નહીં. આયુષ્ય વહાલું છે, પરંતુ તિર્યંચ ગતિમાં દુઃખ 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 જ છે. અને તિર્યંચ આયુષ્ય શું છે કે આયુષ્ય તિર્યંચ પોતાના આયુષ્યને પ્રિય માને છે, પરંતુ તેના ગતિને એની અંદર હંમેશા દુઃખ મેળવે છે, દુઃખ જ થાય છે. માટે ગતિ ખરાબ છે. અચ્છા, ઓકે. ગુરુજી, આમાં જે 37 માં આપે જે સાઈડમાં લખ્યું છે કે 2 ગતિ, તે શુભ ગતિ અને એ 2 ગતિ જ સારી ગણવાની ને 37 નામ કરવામાં? હા, 37 ગતિમાં માત્ર 2 જ ગતિ શુભ છે. કયા? તો આમાંથી દેવ ગતિ અને મનુષ્ય ગતિ. હા, એટલે આપણે સાઈડમાં જે લખી છે એ અમારે એ જ ફાઇનલ ગણવાની, આમાં જે બતાવીએ. હા, આ 37 છે, ટોટલ કરશો તો એટલે 37 થશે. જો 2 1 3 5 8. હા, 37 આ બધી એડ કરીએ એટલે 42 થાય ને? હે, આ 37 અને આ સાઈડના 5 કયા? તો એક બેદનીયોના 1 38 થયા, 3 આયુષ્યના 41 થયા, અને 1 ગોત્રના, આમ 42. હા, 42 બરાબર. પણ આ ઉદ્યોત ને તો બધું આમાંય છે ને, તમે પાપ કર્મો આ કહો છો તો સાહેબ એ કઈ રીતે સમજવાનું? માત્ર એમાંથી એક જ ઉપઘાત જે છે તે પાપ છે, બાકી સાથે સાથ પુણ્ય છે. અચ્છા, તો સર આમાં એવું કહેશો તમે કે ગતિમાં કઈ 2 ખરાબ જાતિમાં? બાકીને ગતિ ટોટલ ગતિ કેટલી છે તો એ આપણે પાપમાં જોશું. 4 પાપમાં જે છે ને એ પાપમાં પણ તે સમય જોશું. અચ્છા, તો બરાબર છે. ચલો, અત્યારે પુણ્ય પ્રકૃતિ થયા, પાપ પ્રકૃતિમાં એનાથી જે બાકી છે તે આપણે જોશું. તો બાકી જેમ કે ટોટલ 4 ગતિ છે આપણે જાણીએ છીએ. કયા કયા? દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક.
તો દેવ અને મનુષ્ય શુભ છે. નારક. બાકી હમ. બાકી કયા રહ્યા? તો નારક અને તિર્યંચ્ય તે અશુભ છે, તે હા. પાપ છે. જાતિ 5 છે તો 5માં પંચેન્દ્રિય જાતિ જ શુભ છે, તો બાકી કેટલી? 4. એ 4 કઈ? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, આ પાપ તરીકે છે. એ તમારે પાપ પ્રકૃતિમાં આવશે. ઓકે, હાજી પલ્લવીબેન. પ્રણામ ગુરુજી. હમ. તમે કીધું કે જે 4 શુભ છે સ્પર્શ વગેરે ને 3 અશુભ છે, એ 14 સ્પર્શનું કઈ ઉદાહરણ આપીને સમજાવી શકશો? કયા શ્વેત રક્ત પિત્ત કેવી રીતે શુભ છે ને એ બધું? વર્ણ જે છે, ટોટલ વર્ણ કેટલા છે? 5 વર્ણ છે. લાલ એટલે સફેદ, લાલ અને પીળો એ જ શુભ તરીકે મનાય. લીલો અને અચ્છા. કાળો જે છે તે અશુભ તરીકે જ મનાય છે. કારણ કે હંમેશા આપણે જોઈએ છે કે લીલો કેવો હોય, એટલે લીલો પણ આટલું, એ લીલો પણ એ સેમ કલર જેવું છે, અથવા ગ્રીન જે છે એ પણ અશુભ તરીકે છે. એ બધાને એ ગમતું નથી, એ પ્રમાણે છે આમ બાહ્યથી. હા, બાકી વધારે આમ સામાન્ય દ્રષ્ટિથી આ વાત કરી છે. બાકી 5 એની અંદર શુભ તરીકે પણ કહેવાય, અશુભ તરીકે પણ કહી શકાય છે, જેને જે પ્રમાણે ગમવું હોય તે સમયે. પણ વધારે પડતું બહુલતાએ લાલ મ્યુટ રાખજો જેનો હોય. પછી લાલ વધારે ગમે, સફેદ વધારે ગમે, એટલે એને પીળો વધારે ગમે. માટે આ 3 કેવું છે? એ શુભ તરીકે છે. બરાબર. પછી 2 ગંધ છે, કોઈને દુર્ગંધ નથી ગમતો. કેવો ગંધ ગમે? બરાબર. સુગંધ જ છે. સારું. માટે સુરભી ગંધ જે સુગંધ છે એ જ પુણ્ય છે. બરાબર. પછી બરાબર. જે રસ છે, 5 પ્રકારના રસ છે, તો 5 રસની અંદર આમ્લ, મધુર અને કસાય. તો આમ્લ, મધુર અને કસાય જે છે, આ જે 3 રસ છે એવા છે કે જે બધાને ગમે છે. બરાબર છે. બાકીનો જે રસ છે એ બાકી રસ કેવો છે કે જે એ બાકી રસ તે ગમતું નથી, તે એટલા માટે તે કેવો છે? અશુભ તરીકે છે. પછી કસાય કેમ ગમે? કસાય એટલે શું? કસાયેલો. કસાય એટલે તુરો થાય. તો આમ્લ, મધુર અને કસાયેલો કીધું ને તમે શુભ છે. હા, આમ્લ, મધુર અને કસાય. આમ્લ એટલે ખટાશ રસ, હા. મધુર મધુર એટલે મીઠો. મીઠો એટલે કે સ્વાદિષ્ટ, જે સ્વાદિષ્ટ બાલો હોય. હા, સ્વાદિષ્ટ. હા. હા, અને તુરો એટલે કે એકદમ ફીકો નહીં, હા, પરંતુ હા. તુરો જે રસ છે એ એક તુરો રસ વાળો જે છે તે, એને જે કસાઈ રસ વાળો જેને કહેવાય છે એ ગમે અચ્છા. છે. પણ બાકીના જે તિક્ત અને કટુ આ નથી ગમતું. બરાબર. બાકી અને સ્પર્શ? સ્પર્શની અંદર ટોટલ 8 સ્પર્શ છે. 8 સ્પર્શમાં 4 સ્પર્શ શુભ છે, 4 અશુભ છે. લઘુ હંમેશા ભારે સ્પર્શ કરતા લઘુ સ્પર્શ ગમે. કારણ કે રૂનો સ્પર્શ, 1 કિલો રૂ અને 1 કિલો લોખંડ બંનેમાંથી બરાબર. મારવામાં આવે તો કયું સારું છે? નહીં, કોટન કાપડ. કોટન વાળો, જે રૂ વાળો. કારણ કે રૂ નહીં, એના કરતા એને કોઈ આઘાત નથી થતો. પણ લોખંડથી મારે તો એના હાથ પગ તૂટી પણ શકે છે અને એ દુઃખ પણ આપનારું છે. માટે લઘુ કેવું છે? શુભ છે. સારું. હા. પછી આગળ મૃદુ અને કર્કશ. મૃદુ એટલે કોમલ, હા. અને હા. કર્કશ એટલે ખરબચડો વગેરે જે કર્કશપણું હોય તે. તો આમાંથી હા. કયું ગમે? મૃદુ. મૃદુ જ ગમે. માટે મૃદુ કેવું છે? શુભ તરીકે છે, સારું. પુણ્ય તરીકે છે. હા. ઉષ્ણ અને શીત. ભોજનમાં હા. ઉષ્ણ ભોજન એટલે ગરમ ભોજન ગમે કે ઠંડુ? ગરમ. તો એટલા માટે એની અંદર શરીર ગરમ સારું કે ઠંડુ સારું? અચ્છા, એટલે એ અપેક્ષા. બરાબર. હા, ગરમ સારું. શરીર ઠંડુ થાય તો એટલે શું થાય? મનુષ્ય મૃત્યુ મરી પામી જાય. બરાબર. એટલે હા. આ જ હિસાબથી કેવું છે એ ઉષ્ણ કેવો છે? એ શુભ છે. બરાબર. સ્નિગ્ધ અને વૃક્ષ. સ્નિગ્ધ એટલે કે હા. તૈલીય ભાવ, અને વૃક્ષ એટલે હા. રૂખાપણું. તો કયું સારું? તો તૈલીય ભાવ જ સારું. એટલે સ્નિગ્ધ એ શુભ છે અને વૃક્ષ ખરાબ છે. બરાબર. સમજાય ગયું. ઓકે, હાજી હા, યોગિતા. પ્રણામ. પ્રણામ ગુરુજી. મને બે ક્વેશ્ચન છે. એક તો સંસ્થાનનો મતલબ, સંસ્થાન સમચતુરસ્સ, હમ અને બીજું 2 અણુપૂર્વી, દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી. ઓકે,
આનુપૂર્વી સૌથી પહેલા લઈ લઈએ. આનુપૂર્વી એટલે શું? તો આનુપૂર્વી એટલે કે એક ભાવથી બીજે ભાવે જવાનો જે ગતિ, જેનાથી એ ગતિ કરે તે આનુપૂર્વી તરીકે કહેવાય છે. એ ગતિને આમ તો વિગ્રહ ગતિ કહેવાય. એક ભાવથી બીજા ભાવે જવા માટે વિગ્રહ ગતિ. પણ એ જ વિગ્રહ ગતિની અંદર જે આકાશ પ્રદેશના શ્રેણી પ્રમાણે ચાલે તો તે આનુપૂર્વી તરીકે કહેવાય છે. તો આમાં કયા ગતિમાં કેટલી ગતિ શુભ છે? 2 ગતિ શુભ છે ને? કયા? દેવ અને દેવગતિ અને મનોગતિ. તો દેવગતિને જવા માટે દેવ આનુપૂર્વી થઈને જ જાય કે બીજા નારક આનુપૂર્વી તરીકે? જો નારક આનુપૂર્વી તરીકે જાય તો પછી તે ક્યાં લઈ જાય? આનુપૂર્વી તે ગતિમાં લઈ જનારું છે. તો આની અંદર દેવ ગતિમાં લઈ જનારું જે હોય તો તે એ સારું છે કે નરક ગતિ અને તિર્યંચ ગતિમાં શું છે? દુઃખ 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 છે. એટલા માટે આ 2 ગતિ તરફ લઈ જનારું કર્મ પણ કેવું છે? અશુભ તરીકે છે. ક્લિયર? આની અંદર દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી. હા, આમ તો ખબર પડી. તો એવા કયા કર્મ? ઓકે, સો એ જે કર્મ નામ- દેવગતિમાં લઈ જાય અને જે કર્મ મનુષ્ય ગતિ તરફ તરફ જે લઈ જાય તેને જ આનુપૂર્વી તરીકે કહેવાય. એ આનુપૂર્વી નામકર્મ જ છે. ઓકે. હવે આવ્યો કે સંસ્થાન. સંસ્થાન એટલે કે આકાર. શરીરનો જે આકાર છે ને, એટલે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે એ આકાર જે છે એ આકાર 6 પ્રકારે બતાવ્યા છે. એ 6 પ્રકારમાંથી એક શ્રેષ્ઠ આકાર છે જે સમચતુરસ્ત્ર સંસ્થાન તરીકે કહેવાય છે. એ સમચતુરસ્ત્ર સંસ્થાન એટલે જેને 4 ખૂણા સમાન હોય. જેમ કહે ને 32 લક્ષણોથી એ યુક્ત પુરુષ વાળા હોય. એટલે જેના અંગોપાંગ બધો જ શાસ્ત્ર પ્રમાણે મળતું હોય તે જ શુભ છે. જે પ્રમાણસર, જેના બધો જ પ્રમાણસર મળતું હોય તે જ શુભ. એનો એકમાત્ર એ સંસ્થાન છે સમચતુરસ્ત્ર સંસ્થાન. બાકીના જે 5 છે એની અંદર કેવી રીતે છે? તો એમાં કેટલાક અર્ધા મળે છે, અર્ધા નથી મળતા. જેમ કે નાભીથી ઉપરના ભાગ એ શુભ છે, એટલે ઉપરના ભાગ પ્રમાણ તરીકે છે. જે સમચતુરસ્ત્ર સંસ્થાનમાં કીધેલા છે, આટલું માપ, આનું આટલું માપ હોવું જોઈએ, આનું આટલું માપ હોવું જોઈએ, તે મળે છે. પણ નાભીથી નીચેના અંશ નથી મળતા, એવું પણ હોય. કેટલાકને એનાથી વિપરીત છે. નાભીથી નીચેના અંશો પ્રમાણ હોય, ઉપરવાળો પ્રમાણ વિના ના હોય. ત્રીજા એવા છે જે અંગોપાંગે, જે એટલે કે અંગોપાંગની અંદર જે છે એ 8 અંગ છે. 8 અંગથી અંદર કેટલાક અંગ પ્રમાણ હોય, કેટલાક અંગ પ્રમાણ વિના ના હોય. એવા પણ જે છે એ પણ અશુભ જ છે. કેટલાક એવા છે જેના કોઈ પણ અંગની અંદર કોઈ મેલ જ ખાતું નથી. માટે શું છે? કોઈકના બાકીના 5માં કોઈને કોઈ ખામી છે. માત્ર સમચતુરસ્ત્ર સંસ્થાન જ એક જે છે જે સંપૂર્ણ પ્રમાણે પ્રમાણસર જ છે. માટે એ પ્રમાણસર આદિ મેળવવું, એવા આકારવાળું મેળવવું, એ પણ પુણ્યના ઉદય જ છે. અને એને અપાવનારું જે કર્મ તે સમચતુરસ્ત્ર સંસ્થાન તરીકે છે. એટલે ગુરુજી બીજા 5 સંસ્થાન અને 5 સંગયન એ પાપ તત્વમાં આવે. પાપ તત્વમાં આવે. અચ્છા. એટલે આ પ્રમાણે આ પુણ્ય પ્રકૃતિ જે છે એ પુણ્ય પ્રકૃતિના આ 42 ભેદ થયા. હવે પુણ્ય પ્રકૃતિ જાણવાનું પ્રયોજન શું? એ પૂર્ણ પુણ્ય પ્રકૃતિ છે એ જાણવાનો ઉદ્દેશ્ય શું? એ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમો. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ.